હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બે જ સામાનથી આપણે ટેસ્ટી ફૂલ મેંગો આઈસ્ક્રીમ બનાવીશું. તો આ મેંગો આઈસ્ક્રીમ આપણે દૂધ અને મેંગો બે જ વસ્તુમાંથી બનાવીશું ટેસ્ટી ફૂલ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે છે ને માર્કેટમાં મેંગો બહુ સરસ આવે છે, એકદમ કેસરી જેવી હોય છે. તો આ મેંગોમાંથી અને અડધો લીટર દૂધમાંથી આપણે સરસ મજાનો મેંગો આઈસ્ક્રીમ બનાવીશું. તો આપણે એક પેન લેશું, એમાં આપણે અડધો લીટર દૂધ છે ને એને એડ કરી દઈશું. આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે કોઈ પણ ક્રીમનો ઉપયોગ નહીં કરી, એની જગ્યાએ આપણે છે ને મિલ્ક પાવડર લીધો છે. તો જે મિલ્ક પાવડર આપણે 10-10 રૂપિયાના જે પેકેટ આવે છે ને એ 2 પેકેટ લીધા છે મેં. તો આપણે દૂધમાં એડ કરી અને સરસ મિક્સ કરી લઈશું. તો આપણે દૂધમાં છે ને મિલ્ક પાવડર સરસ મજાનો ભરી ગયો છે. તો હવે આપણે ગેસ ઉપર ઉકાળવા માટે મૂકશું આ દૂધને. તો હવે છે ને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આ ઉકાળવા માટે રાખી દઈએ. દૂધને ઘાટું થાય ને ત્યાં સુધી ઉકાળશું. આપણું દૂધ સરસ ઉકળી ગયું છે. તો આપણે છે ને ખાંડ એડ કરી દઈએ. તો આપણી મેંગો છે ને મીઠી છે એટલે આપણે 3 ચમચી જ ખાંડ એડ કરશું દૂધના પ્રમાણમાં જ. આપણે ખાંડ એડ કરી છે તો 2 મિનિટ આપણે ઉકાળશું, પછી તરત જ આપણે નીચે લઈ લઈશું. અને આપણે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. હવે છે ને આપણું દૂધ એકદમ સરસ જ ઉકળી ગયું છે અને થોડું ઘાટું પણ થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી અને ઠંડુ કરવા માટે રાખી દઈશું. આપણે છે ને દૂધ બનાવીને રાખ્યું છે ને એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કેરીનો પલ્પ કાઢવાનો છે. તો એના માટે આપણે કેરી સમારીને રાખી દઈશું. તો આ કેરીને આપણે છે ને નાના નાના પીસ કરવાના છે. આપણે બધા કેરીનો છે ને પીસ કરી લીધા છે. તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો પલ્પ બનાવવાનો છે. આપણે ઠંડુ કરેલું દૂધ પણ આમાં એડ કરી દીધું છે. આપણે છે ને ઘરે હંમેશા દૂધ લેતા હોય છે તો એની ઉપર સરસ મજાની દૂધ ઉપરની મલાઈ હોય છે. તો આપણે એ જ મલાઈ લેવાની છે. તો 2 ચમચી આપણે મલાઈ એડ કરશું. આ બધું છે ને આપણે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. આપણે કેરી અને દૂધને સરસ મિક્સ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. તો આ રીતનો એક મારી પાસે ટીન છે, તો આમાં આપણે એડ કરી દઈશું. તો અત્યારે થોડા થોડા ટુકડા છે જ્યારે મેંગોના. તો હજી આપણે એકવાર છે ને 3 કલાક માટે ફ્રીજમાં રાખી અને પાછું ગ્રાઇન્ડ કરવાનું છે. એટલે મેં અત્યારે અચકચરું જ પીસેલો છે. તો અત્યારે આપણે ઢાંકી અને ફ્રીઝરમાં રાખી દઈશું 3 કલાક માટે. આપણે છે ને 4 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દીધો હતો મેંગો આઈસ્ક્રીમ. તો હવે આપણે ખોલી લઈએ. તો આ મેંગો આઈસ્ક્રીમને છે ને એકદમ સરસ જામી ગયો છે. તો થોડી વાર છે ને પીગળવા દેશું, પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરવાનો છે. એટલે આ જામેલો પીસ કાઢી અને આપણે એક મિક્સર જાર લઈશું, એમાં આપણે એડ કરતા જશું.
હવે છે ને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે મેંગો આઈસ્ક્રીમનો બેઝ છે ને એકદમ સરસ આપણે પીસી લીધો છે. તો એકદમ ક્રીમી તૈયાર થયો છે. તો આપણે હવે છે ને સેટ કરવા માટે રાખી દઈશું. તો આપણે પહેલાં જે કન્ટેનરમાં આપણે સેટ કર્યો હતો ને એ જ આપણે કન્ટેનર લીધું છે અને એમાં જ આપણે એડ કરતા જઈશું. હંમેશા આપણે જ્યારે આઈસ્ક્રીમ બનાવીએ છીએ ત્યારે પણ કોઈ પણ ક્રીમનો, ફ્રેશ ક્રીમનો કે વ્હીપિંગ ક્રીમનો એકેનો ઉપયોગ ન કરતા હોય તો આવી રીતે આપણે 2 વાર ક્રશ કરવાનું, એકવાર જમાવી પાછું ક્રશ કરવાનું અને પછી આપણે બીજી વાર આવી રીતે બનાવીને રાખી દેવાનું બેઝને. અને હવે છે ને આપણે આઈસ ક્રિસ્ટલ ન બને ને એટલા માટે આ સિલ્વર કાગળ લઈ અને ઉપર આપણે ફિટ કરી દઈશું. અને ફ્રીજમાં જમાવવા માટે રાખી દઈએ. આપણે છે ને મેંગો આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે તો એને ફ્રીઝરમાં રાખી દીધો હતો. તો અત્યારે છે ને મેં ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધો છે. તો હવે આપણે ખોલીને ચેક કરી લઈએ. આપણે છે ને ઘરે ટેસ્ટી એવો ઘરના સામાનમાંથી મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. તો એકદમ ક્રીમી અને ટેસ્ટી બન્યો છે. જો મારી આ મેંગો આઈસ્ક્રીમ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી મેંગો આઈસ્ક્રીમ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.